મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. આપણે કેટલા વારસાઓનો અભ્યાસ કર્યો? સૌથી પહેલો વારસાની અંદર મુખ્ય બે પ્રકારો, બરાબર? એક પ્રાકૃતિક વારસો અને બીજું સાંસ્કૃતિક વારસો. પછી આપણે આગળ ભણ્યા સાહિત્યનો પરિચય મેળવ્યો, બરાબર? અને હવે જે પરિચય મેળવવા જઈ રહ્યા છે એ છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. આપણે આપણા દેશના વારસાની વાત કરીએ છીએ, બીજા કોઈ દેશના વારસાની વાત કરતા નથી. તો આપણો દેશની અંદર આપણને ઘણીવાર વિચાર થાય કે ભાઈ ટેકનોલોજી એટલે અમેરિકા, જાપાન, જર્મની, ફોરેન કન્ટ્રી, ઇન્ડિયાની કોઈ ટેકનોલોજી છે નહીં. આપણા મગજમાં આવો વિચાર આવે, રાઈટ ને, કે ટેકનોલોજી એટલે જાપાન પહેલું આવે, અમેરિકા મગજમાં પહેલું આવે, ભારત કદાપી પહેલું ના આવે. સંસ્કૃતિમાં જોઈએ તો ભારત પહેલું આવે, પણ ટેકનોલોજીમાં આપણા મગજમાં વિચાર નહીં આવે. પણ ખરેખર જો જોવા જઈએ તો જે ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ ભારતમાં થયો એનું ઉદ્ગમ સ્થાન જ ભારત છે. તો એનો પરિચય આપણે આ પ્રકરણમાં મેળવવાનો કે કઈ રીતના, રાઈટ? શું પહેલાંના સમયની અંદર આપણા વિજ્ઞાન ક્ષેત્રમાં આપણા ભારત દેશનું કોઈ નહોતું? બરાબર? હતું અથવા તો છે, તો એનો આપણે અભ્યાસ આ પ્રકરણમાં કરીએ, રાઈટ? ચલો ધ્યાન આપજો. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા તેમણે વિશ્વના દેશોને નજીક લાવી દીધા, બરાબર ને? વિજ્ઞાનમાં, ટેકનોલોજીમાં જે સંશોધનો થયા, એક સૌથી મહત્વનું સંશોધન એટલે મોબાઈલ, બરાબર? જેના કારણે અહીંયા બેઠા બેઠા આખી દુનિયાના કોઈ પણ ખૂણે આપણે વાત કરી શકીએ, જોઈ શકીએ. તો આ ટેકનોલોજી વિજ્ઞાનનો શું છે? અભૂતપૂર્વ ક્રાંતિ છે, અને જેના કારણે આખા વિશ્વને એક બનાવી દીધું છે, બરાબર છે? દેશ દેશ વચ્ચેના આંતરવ્યવહારોને શું બનાવ્યા? એને સરળ, બરાબર છે? જો મોબાઈલ ન હોય તો વિચારી લેતા, બરાબર? દુનિયાના કયા ખૂણાની અંદર માણસ બેઠો હોય, અહીં રહ્યા આપણે એની સાથે શું કરી શકીએ છીએ? વાત કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. તો આટલું અભૂતપૂર્વ ક્રાંતિ એ વિજ્ઞાન ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે આપણને બધી જોવા મળે છે. વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ વધ્યો છે, નવો અભિગમ ઉદ્ભવ્યો છે. રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ તરફ શું થયા છે? અભિમુખ થયા છે, બરાબર છે? આખી દુનિયા એ વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે એક બની છે, બરાબર છે? આપણે અહીંયા બેઠા બેઠા દુનિયાના કોઈ પણ ખૂણે આસાનીથી સંપર્ક કરી શકીએ છીએ. તો એ કોના કારણે? વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે. એટલે વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વની ભાવના પણ, બરાબર ને, આ વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે અસ્તિત્વમાં આવી છે. દુનિયાના દરેક દેશો શાંતિ, અમન, મિત્ર ભાવે રહે, બરાબર ને, એ પ્રકારે વૈશ્વિક શાંતિમાં પણ આ ટેકનોલોજી મહત્વપૂર્ણ ભાગ ભજવી રહી છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક શું? ઉપયોગિતા. આ બંનેનો અર્થ આપેલો આવે છે. વિજ્ઞાન એટલે શું? તો કે વ્યવસ્થિત જ્ઞાન. વ્યવસ્થિત જ્ઞાન એટલે ચોક્કસ, બરાબર? પાણીને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ગરમ કરવામાં આવે તો શું બને? બરાબર. ઉપર ફેંકેલી વસ્તુ નીચે જ આવે, ક્યારે પાછી ઉપર જાય છે? આ શું છે? શુદ્ધ વિજ્ઞાન છે, સિદ્ધાંતો પર આધારિત, બરાબર છે? વિજ્ઞાન સિદ્ધાંતો પર આધારિત, નિયમો પર આધારિત. કેવા નિયમ? ચોક્કસ. અહીંયા પાણી ગરમ કરો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર, તો અહીંયા પણ વરાળ બને. અને એ જ પાણી તમે દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં જઈને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર એને ગરમ કરો તો ત્યાં પણ શું બને? વરાળ બને. ચોક્કસ સિદ્ધાંતો છે. કોણ? વિજ્ઞાન. એટલા માટે વિજ્ઞાનને વ્યવસ્થિત જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ? ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજી એટલે કે આ જે વિજ્ઞાનની શોધખોળો કરી, સંશોધનો કર્યા, એ બધાનો વ્યવહારિક શું કરવો? ઉપયોગ કરવો, રાઈટ? વરાળનો ઉપયોગ કરીને વરાળ એન્જિન બનાવે, રાઈટ? ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને આ બધી વસ્તુઓ જે આપણે ઇલેક્ટ્રિક ઉપકરણો જોઈ શકીએ છીએ એ બનાવે. તો એમને શું કહીએ આપણે? ટેકનોલોજી, રાઈટ? એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી શું છે એ ખ્યાલ આવે, બરાબર છે? એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દો ભિન્ન હોવા છતાં પણ હવે શું થઈ ગયા છે? જોડાઈ ગયા, બરાબર છે? આપણે એને અલગ પાડતા નથી, રાઈટ? આપણે એને વિજ્ઞાન જ કહીએ છીએ અથવા તો ટેકનોલોજી જ કહીએ છીએ, અલગ કહેતા નથી, બે ભેગા કરીએ. હવે વાત કરીએ પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વારસો કેવો રહ્યો તે. પ્રાચીન એટલે જૂનું પુરાણ, રાઈટ? આપણે પ્રાચીન ભારતના મહાન ઋષિઓ વિજ્ઞાનના
કે ભાઈ હવન, તપ, જ્ઞાન આ બધું ઋષિમુનિઓ કરે. બરાબર ને? ઋષિ એટલે લાંબી દડી હોય એ ઋષિ. આપણને વિજ્ઞાન ક્ષેત્રના ફાળોનો કશી ખબર હતી નથી. તો એ જોઈએ આપણે શું કર્યું. ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદિક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિઓએ મહત્તમ શું આપ્યું છે? વિચારો તમે કેટલી બધી પ્રકારની અહીં આગળ તમે જુઓ તો અલગ અલગ વિદ્યાઓ થઈ છે. આ બધી વિદ્યાઓ છે. બરાબર ને? આપણે જોઈ ગયા ને વલ્લભી, પછી બીજી કઈ વિદ્યાપીઠ હતી? તક્ષશિલા, પછી નાલંદા. આ બધી વિદ્યાપીઠોમાં 64 કલાઓ, કેટલી કળાઓ? એ બધી ત્યાં શીખવવામાં. એમાંની આ બધી વિદ્યાઓ છે જે પહેલાના સમયમાં શીખવવામાં આવતી. અત્યારે એના ભાગ પડી ગયા. કયા? આર્ટ્સ, કોમર્સ, સાયન્સ. રાઈટ? પણ અત્યારે જે શીખવવામાં આવે છે એ તે વખત કરતાં અલગ છે. રાઈટ? એટલે આપણે એની કમ્પેરિઝન કરી શકતા નથી. આગળ એટલે આ બધા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોની અંદર આપણા ઋષિઓએ આમાં મહત્તમ ફાળો આપ્યો છે. જે આપણા માટે કેવી વાત છે? ગૌરવની વાત છે. બરાબર છે? ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ પોતાનો શું આપ્યો છે? સિંહ ફાળો. સિંહ ફાળો એટલે મુખ્ય ફાળો. રાઈટ? અર્વાચીન યુગમાં, અર્વાચીન એટલે અત્યારના સમયમાં સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. એવું નહીં કે ભારત એટલે જ્ઞાન વિજ્ઞાનનો દેશ. બરાબર છે? ભારત એટલે સંસ્કૃતિનો દેશ. બરાબર છે? પણ ભારત એટલે વિજ્ઞાન પણ છે. ભારત આજનું નહીં, આદિકાળથી વિજ્ઞાન છે, પણ એ વિજ્ઞાન કંઈક અલગ ટાઈપનું છે. બરાબર છે? એટલે દુનિયાના દેશોને હવે ખબર પડી કે વિજ્ઞાન ક્ષેત્ર પણ આપણે આપણી પહેલી એક વાત કરી, એવી કોમન એક વાત છે કહું તમને કે ભાઈ રસી શોધી ત્યારે કોની પહેલી શોધી? રાઈટ? તો એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે આપણે પણ કોઈનાથી ઓછા છે. રાઈટ? એટલે મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. રાઈટ? તો આપણે કઈ રીતના સમાયેલું છે, કઈ વિદ્યામાં, એનો અભ્યાસ કરીએ. તો પહેલી વિદ્યા આવે છે ધાતુ વિદ્યા. રાઈટ? પ્રાચીન કાળથી ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં શું કરે છે? ઉપયોગ. હવે ધાતુ તો ખબર છે ને, લોખંડ, એલ્યુમિનિયમ, કોલા, તાંબુ, પિત્તળ, આ બધી શું કહેવાય? ધાતુ. સોનું ચાંદી પણ ધાતુ જ કહેવાય. હા, રાઈટ? હા. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસિલ કરી હતી. એના ઉદાહરણ સ્વરૂપે સિંધુ કલાની સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા એટલે મૂર્તિ. શામાંથી બનાવેલી? ધાતુમાં. નર્તકી એટલે નાટક કરતી અથવા નૃત્ય કરતી. તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલા કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમા. ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુના શિલ્પો. ચેન્નઈના સંગ્રહાલયમાં આવેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ, દેવી દેવીઓના, પશુ પક્ષીઓના, સોપારી કાપવાની સૂડીઓ, અલગ અલગ પ્રકારની સૂડી જોઈ છે ને, સોપારી વચ્ચે મૂકીને આમ કરીને દબાય, કટ્ટ દઈને કપાઈ જાય. ખાસ કરીને લગ્ન પ્રસંગમાં છોકરીના હાથમાં આપવામાં આવે છે આ સૂડી. રાઈટ? ચાલો, એટલે એ સોપારી કાપવાની સૂડીઓ વગેરે ગણાવી શકાય. આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી છે. તો ખ્યાલ આવી ગયો? બરાબર કે આપણા દેશમાં પણ ધાતુ વિદ્યા, બરાબર છે, એ પહેલાંના સમયથી ચાલી આવેલી છે. રાઈટ? એટલે પહેલી વાત થઈ ધાતુ વિદ્યા. બરાબર? અલગ અલગ પ્રકારની સૂડીઓ, અલગ અલગ પ્રકારની તામ્ર અથવા અલગ અલગ ધાતુમાંથી બનાવેલી મૂર્તિઓ એ 10મી 11મી સદીની અંદર બની હશે, જે આજે પણ જોવા મળે છે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આપણા દેશમાં ધાતુ વિદ્યા પહેલાંના સમયથી અસ્તિત્વમાં છે, ચાલી આવેલું છે. રાઈટ? નેક્સ્ટ પોઈન્ટ છે રસાયણ વિદ્યા. રંગ રસાયણ કહીએ તે અથવા તો રસાયણશાસ્ત્ર. રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિદ્યા વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં શું થાય છે? આ બધું ઉપયોગ થાય છે. રસ કહીએ તો બીજા શબ્દો રસાયણમાં શું કહેવાય? રસ.
આપણે બહુ ખાંસી થતી હોય તો ખબર છે ને, અળસીના તુલસીના પાનનો રસ પીએ છે તો એ શું થયું? રસાયણ. રાઈટ? આદુનો રસ પીએ છે, રાઈટ ને? તો એ શું થયું? રસાયણ. એટલે રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના શું માનવામાં આવે છે? આચાર્ય. તે સમયની અંદર ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય તરીકે બૌદ્ધ આચાર્ય નાગાર્જુન એમને આપણે માનીએ છીએ. એમને રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા શું લખ્યા? ગ્રંથો લખ્યા. આ એવા ગ્રંથો છે કે જેમાં રસાયણને લગતી અલગ અલગ પ્રકારની ટ્રીક આપેલી છે, મેથડ આપેલી છે, અને એમાંથી જોવા બરાબર ને? નાનું છોકરું હોય, પેટમાં દુખતું હોય, બહુ નાનું છોકરું હોય તો એને દવાની જગ્યાએ કાંસકું આપવામાં આવે. એ કાંસકું ઘસી નાખી અને એનો રસ એને પીવડાવી દો તો એને ગમે તેટલું પેટમાં દુખતું હોય તો મટી જાય. તો આ જે ટ્રીક બધી બરાબર છે, મેથડો જે છે એ બધી આ રસાયણશાસ્ત્રમાંથી ઉપસી આવેલી છે, રાઈટ? આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની શું કરી છે? એમણે ભલામણ કરી છે, બરાબર છે. પછી અને તેમના પારાની ભસ્મ, પારો ખબર છે તમે વિજ્ઞાનમાં ભણો છો, બરાબર ને? એ પારાની ભસ્મ કરી અને એને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હતો તેમ માનવામાં આવે છે, રાઈટ? નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની એક અલગ રસાયણ શાળા, જેને આપણે પ્રયોગશાળા પણ કહી શકીએ, બરાબર છે, અને ભઠ્ઠીઓ હતી અલગ અલગ પ્રકારની. જો તમને એક બાજુનું ચિત્ર આપેલું છે, દેખાય છે? આચાર્ય નાગાર્જુનનો ફોટો છે અને તમને એક બીકર ને એવું કંઈક આપેલું છે, બધું વિજ્ઞાન છે કે નહીં? તો આ બધું પ્રયોગો કરવા માટેના શું છે? સાધનો છે, રાઈટ? રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ. વિષ એટલે શું? ઝેર. વિષ એટલે શું? ઝેર, રાઈટ? વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું શું કરેલું છે? વર્ણન કરેલું. તમને કદાચ ખબર નહીં હોય, અમુક પ્રકારના ઝેરથી આપણે જે તકલીફ થતી હોય ને, દુઃખ થતું હોય ને, એ મટી જાય. દાખલા તરીકે આમ જોવા જઈએ તો સાપનું ઝેર જો આપણને સાપ કરડે તો આપણે શું થઈએ? મરી જઈએ. પણ એ જ પ્રકારના સાપના ઝેરની ઉપર પ્રયોગ કરીને અમુક પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. તમે કદાચ સાંભળ્યું હશે, માછલીના તેલમાંથી દવા બને છે. શાને? હૃદય રોગને લગતી. તો આ બધું શું થયું? રસાયણ શાસ્ત્ર. ખ્યાલ? તો આ બધું પહેલેથી આ પ્રકારના ગ્રંથોની અંદર એનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે, રાઈટ? આપણને ખબર નથી દવા શામાંથી બને છે, ખબર છે ના, પણ બાબા રામદેવની અમુક પ્રકારની એડવર્ટાઇઝ આવે છે, બરાબર ને? નીમ કા રસ, પેલું આવે છે નીમ ફેસ વોશ, હિમાલય. તો એ નીમ ફેસ વોશ કેમ લખેલું છે? તો કે નીમ એટલે લીમડો, તો એ લીમડાના રસમાંથી બને. અને તમને ખબર છે કે લીમડાનો રસ આયુર્વેદિક ઉપચાર છે, કે જો એ લીમડાનો રસ આપણે પી જઈએ, બરાબર, તો આપણે તાવ આવતો નથી, બીમાર પડતા. ભલે કડવો હોય છે, છે ને, કડવા કારેલા પણ ગુણ કેવા? મીઠા, બરાબર ને? જો પેંડા વધારે ખાવ તો ડાયાબિટીસ થઈ જાય, પણ કારેલા વધારે ખાવ તો કશું થાય નહીં. સમજો પડી ને? એટલે આ શું છે? કડવા કારેલાના મીઠા ગુણ. ઘણા લોકો દેખાતા હોય બહારથી બહુ ગોરા, પણ ગુણ કેવા હોય? કડવા કારેલા જેવા ના હોય, હે ને? બરાબર ને? અલગ મીઠા, બહુ મીઠા ગુણ હોય તો શું થઈ જાય? ડાયાબિટીસ, બરાબર કે નહીં? એટલે આપણે ભલે કારેલા જેવા હોય, કડવા હોય, પણ આપણા ગુણ સારા હોવા જોઈએ. આ મહત્વનું છે. આ રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે. 7.5 ફૂટ ઊંચી. વિચાર, તે સમય દરમિયાન કયા વિજ્ઞાનની એટલી બધી શોધો થઈ હતી, છતાં પણ 7.5 ફૂટ ઊંચી ધાતુમાંથી બનાવેલી 1 ટન વજન. 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? બોલો. 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? કાલે શોધીને લાઈક મને કહેજો, બરાબર? વિજ્ઞાનમાં ભણો છો ને? ટન, કિલોગ્રામ, ગ્રામ, મીટર, લીટર આ બધું નહીં ભણતા, એકમો ગણિતમાં ભણતા હશો. એક શોધીને કહેજો મને, બરાબર? એટલે 1 ટન વજન ધરાવતી તામ્ર એટલે તાંબાની મૂર્તિ સુલતાનગંજ, બિહારમાંથી, બરાબર, આ 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનની, બરાબર, તાંબાની મૂર્તિ મળી આવેલી છે. તથા 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ એ નાલંદામાંથી મળી આવેલી છે.
60 ટન વજન ધરાવતો 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનો વિક્રમાદિત્ય દિલ્હીમાં નિર્માણ કરેલો વિજય સ્તંભ દેખાય છે ને અંદર, દેખાય છે, લોહ સ્તંભ દિલ્હી લખેલું છે, બરાબર. હવે આ સ્તંભ તડ કે તડકામાં આટલા વર્ષો સુધી વરસાદ, તડ કે તડકો હોય તો પણ ટકી રહ્યો છે, છતાં એને કાટ લાગ્યો નથી. આ ભારતની રસાયણ વિદ્યાના ઉત્તમ શું છે ભાઈ? નમૂના છે. અત્યારે આપણે લોખંડ તમે વરસાદમાં મૂકી રાખો, અલગ અલગ ઋતુ શું થઈ જશે? કટાઈ જશે. પણ આ સ્તંભ એ પ્રકારનો બનાવેલો છે કે આટલા બધા વર્ષો થઈ ગયા. સમ્રાટ અશોકની 10મી 11મી સદીની વાત ચાલે છે, અત્યારે ચાલે છે 21મી સદી. તો આટલા બધા વર્ષો થઈ ગયા છતાં પણ એને કાટ લાગ્યો નથી, બરાબર ને? તો આ વિશેષતા છે રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂનાઓ. પછી વાત છે વૈદિક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, રાઈટ. પ્રાચીન સમયથી ભારત વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત. યાદ રાખજો, વૈદિક વિદ્યા અથવા શૈલ્ય ચિકિત્સાના મહાન ઋષિઓ કોણ? મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત. આ બંને એના પ્રણેતા છે. તથા વાઘભટ્ટે પોતાના સંશોધનથી વૈદિક શાસ્ત્રના ઉત્તમ શિખરો શું કર્યા છે? એટલે એનો અર્થ કે આ ત્રણેય ઋષિઓનું નામ એ વૈદિક અથવા તો શૈલ્ય ચિકિત્સામાં મોખરે છે, રાઈટ. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથની અંદર 2000 ઉપરાંત વનસ્પતિઓ, બરાબર, પછી ઔષધિઓનું શું કરેલું છે? વર્ણન કરેલું છે, રાઈટ. પછી મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતાની અંદર શૈલ્ય ચિકિત્સા એટલે કે વડકાપ વિદ્યા, શસ્ત્રક્રિયાના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે કે જે માથાના વાળને ઊભા ચીરી અને એના 2 ભાગ કરી શકે. વિચારો, પહેલાંના સમયમાં કોઈ સાધનો હતા ના, છતાં પણ આ એવા પ્રકારના સાધનો કે આપણા માથાના વાળના પણ 2 ભાગ કરે, તો એની ધાર કેટલી જબરજસ્ત હશે. આ પ્રકારના સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર, તે સમયની અંદર આ ઋષિ મુનિઓ વિકસાવેલા, બરાબર છે. એટલે આ આપણી માટે ગૌરવ લેવા જેવી બાબત થઈ, રાઈટ. એટલે આ મહર્ષિ સુશ્રુત એમને સુશ્રુત સંહિતાની અંદર આ શૈલ્ય ચિકિત્સાની અંદર એટલે કે વાડકા વિદ્યા શસ્ત્રક્રિયાની અંદર આવા ધારદાર સાધનો એનો ઉલ્લેખ કરેલો છે. વાઘભટ્ટ સંહિતા નામનો ગ્રંથ પણ મહત્વનો છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા આ પ્રત્યેક વૈદ્ય માટે આ ત્રણેય ગ્રંથનો શું અભ્યાસ ઉપયોગી છે. પહેલાંના સમયમાં ડૉક્ટર નહોતા કહેવાતા, શું કહેવાતા હતા? વૈદ્ય. અને વૈદ્ય કઈ દવા કરે? ઔષધિઓ. એ આપણને પેલું ચેક ના કરે, પેલું શું ચેક કરવાનું શું આવે? સ્ટેથોસ્કોપ તે વખતે નહોતું. આમ હાથ જોઈને આમ નાડી પકડીને કહી દે કે તમને શું થયું છે. અને અત્યારે ડૉક્ટર પ્રશ્નો પહેલાં પૂછે ને પછી દવા, બરાબર. કાલે શું ખાધું તું? બરાબર છે, એ પહેલાં પૂછશે. ખાવાનું પહેલાં પૂછશે, તમે શું ખાધું તું? બરાબર છે. પછી 2, 3, 4, 5 પ્રશ્નો પૂછશે ને પછી લાગશે તો એ પ્રકારની દવા આપશે. જ્યારે પહેલાંના વૈદ્યો શું કરતા હતા? આમ નસ પકડી અને તરત કહી દે ભાઈ તમને આ પ્રોબ્લેમ છે. તો વિચારો, એ પહેલાંના ડૉક્ટરો મહાન, એટલે કે પહેલાંના વૈદ્યો મહાન કે અત્યારના ડૉક્ટરો મહાન? હા ને? હા કે ના? અને છતાંય ના મળે તો પાછા આપણી પર એક્સપેરિમેન્ટ કરે, બરાબર ને? ત્યાં પહેલાં આવું હતું નહીં, રાઈટ. આગળ, પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ, ચોપડીમાં ધ્યાન રાખવાનું છે, પ્રાણીઓના ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેના સૂચનો આપવામાં આવે છે. વડકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી અને લોહીનું પરિભ્રમણ અટકાવી દેતા. પહેલાં પેલું કહેવાય ને, સીસી શૃંગારતા નહોતા, બેભાન નહોતા કરતા. શું કરી દે? પ્યાલા આકારનો પાટો બાંધી દે, પ્યાલો ઉપર બાંધી દે અને પછી લોહીનું બધું પરિભ્રમણ અટકાવી દે ને એ ભાગની અંદર વડકાપ કરે એટલે ખબર પડે નહીં, રાઈટ. આવો એક જબરજસ્ત પદ્ધતિનો પહેલાં ઉપયોગ થતો હતો. મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થને બહાર કાઢવા, આ તમામ પ્રકારની બાબતોમાં ભારતીયોની શું હતી ભાઈ? નિપુણતા હતી, રાઈટ ને? પહેલાંના વેદો એવા હતા. વૈદો
તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. વિચારો તમે, આપણે ક્યારે એવું શીખ્યા છે? બરાબર. મૃત શરીરના વડકા, મૃત એટલે મરેલું શરીર, જેને આપણે શું કહીએ છીએ? પોસ્ટમોર્ટમ. રાઈટ. મીણના ટુકડા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને શું કરતા હતા? આપતા. મીણનું પૂતળું બનાવે અને અંદર પ્રત્યક્ષ જ્ઞાન આપે કે આ પ્રકારનું. અત્યારે શું કરે? મરેલું શરીર લઈ આવે અને એના ઉપર એક્સપેરિમેન્ટ કરે. બરાબર ને? પેલું મુન્નાભાઈ MBBS પિક્ચર જોયું છે ને, એમાં બતાવે છે, ખબર ને? બરાબર. તો હવે એક્સપેરિમેન્ટ કરે છે. આગળ, પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો કરતા. તેઓ સ્ત્રી તથા બાળ રોગોના નિષ્ણાત પણ હતા. રોગોના કારણે ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન કરી રોગ મટ્યા પછી પાડવાની પરેજી પણ આપતા હતા. તમને ખબર છે, આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરીએ તો પરેજી પાડવી પડે. પરેજી એટલે શું? જે ન કરવાનું હોય, જે ખાવાનું ન હોય ન ખાઓ, એને પરેજી કહેવાય. બહુ ખાંસી થઈ હોય, ઉધરસ થઈ હોય, આપણે દવા તો પીએ છીએ, પણ ગળ્યું ખા કરીએ તો એ મટે. તો એ શું કરવું પડે? એટલા સમય પૂરતું ગળ્યું ખવાય નહીં, તો એ પરેજી કહેવાય. રાઈટ. આગળ, પ્રાચીન ભારતમાં પ્રાણી રોગના શાસ્ત્રોનો પણ વિકાસ થયો. અશ્વ એટલે ઘોડા, હસ્તી એટલે હાથીના રોગો પર ગ્રંથાલયો લખાયા છે. એટલે પ્રાણીઓના રોગો ઉપર પણ ગ્રંથો લખાયા છે. રાઈટ ને? અત્યારે કૂતરો પાડે છે ઘરમાં, ઇન્જેક્શનો મુકાવા જાય છે. કરડે તો હડકવા આપણને ના થાય, કૂતરાને જે થવાથી થાય ને. એટલે છતાંય લોકો શું કરે છે? કૂતરો પાડે છે ને. ઘણા લોકો તો જવા દો, આગળ વધે. એમાં અસ્થિ આયુર્વેદ તથા શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે. વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાગર હૃદય જેવા ગ્રંથો લખીને મહત્વનો શું આપે છે ભાઈ? ફાળો આપે છે. એટલે આ પ્રકારના જે ગ્રંથો છે એની રચના આવા અલગ અલગ ઋષિમુનિઓએ કરેલી છે. બરાબર. જેને આપણે શાની તરીકે ઓળખીએ છીએ? વૈદો તરીકે. વૈદ. બરાબર છે. આ વૈદો એટલા જબરજસ્ત હતા કે તમને કહ્યું ને કે નસ પકડીને આપણો હાથ પકડીને કહી દે કે તમને આ રોગ થયો છે. બરાબર છે. આટલા બધા જાણકાર તે સમયના વૈદો હતા. પછી વાત કરીએ ગણિત શાસ્ત્ર. જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે, તે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધ કોણે કરેલી છે ભાઈ? ભારતમાં. અને ભારતે દુનિયાને શૂન્યમાંથી શું થયું? સર્જન. તો એ શૂન્યની શોધ કોણે કરી છે? ભારતે કરી છે. રાઈટ. દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખા ગણિત, વૈદિક ગણિત જેવી શોધો આ કોણે આપી છે? ભારતને આપેલી છે. આ શૂન્યની શોધ કરનાર કોણ? આર્યભટ્ટ. જો દેખાય છે આમ કરીને, ચિત્ર દેખાય છે ને, સામે શૂન્ય છે. રાઈટ. એટલે આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક એ ગુજસમદ નામના ઋષિ હતા. કોઈ પણ આંકડાની આગળ શૂન્ય લગાવી દો તો એની વેલ્યુ, એકની આગળ શૂન્ય લગાવો તો એક જ કહેવાય, પણ એકની પાછળ શૂન્ય લગાવો તો 10. તો વેલ્યુ વધી જાય. રાઈટ. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાની બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા. એકની પાછળ કેટલા શૂન્ય? હવે વિચારો, આપણને 5, 7, 10, 12 સુધી ખબર છે, પછી ખબર પણ કેટલા શૂન્યની વાત ચાલે છે? ખર્વ, નિખર્વ, આવા બધા નામ છે. પણ આપણે એટલા બધાની જરૂર નથી. બરાબર છે. એટલે આપણે ઉપયોગમાં, વ્યવહારમાં એ કરતા નથી, એટલે એને યાદ રાખતા પણ નથી. આગળ, મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં તોલ માપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી છે. જે દશાંશ પદ્ધતિનો છેદમાં 10 લખીને ઉપયોગ કરો છો, 1/10, 2/10 એ દશાંશ પદ્ધતિ છે. રાઈટ. ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા છે. બરાબર છે. પછી તેમને પ્લસ એટલે કે સરવાળા તથા માઇનસ એટલે કે બાદબાકીનું પણ શું કર્યું છે? સંશોધન. જેનો આજે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. બ્રહ્મગુપ્ત સમીકરણના પ્રકારો બતાવ્યા હતા. બોધાયન પ્રમેય, ત્રિકોણમિતિ ઉપયોગ કરો છો ને? ત્રિકોણમિતિમાં આપ સ્તંભે શુલ્વ સૂત્રોમાં ઈસવીસન 1800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે. અને એમાં પણ આ સિદ્ધાંતોનું શું કરેલું છે ભાઈ? વિશ્લેષણ કરેલું છે. આર્યભટ્ટના આર્યભટ્ટિયમ ગ્રંથની અંદર પાઈ દેખાય છે ને? પાઈનું ચિહ્ન છે. એની કિંમત કેટલી લેવી જોઈએ? 22,700. એટલે 3.14 જેટલી થાય છે. એ લોકોને એમણે શું કરેલો છે?
ઉલ્લેખ કર્યો છે. તેમણે પ્રતિપાદિત કર્યું છે કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક એટલે કે શું છે? પાઈ છે. બરાબર. ગોળક એટલે પેલું ઘડિયાળમાં આમ લોલક હોય ને એને ગોળક કહેવાય ને, અને એના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર એ પાઈ છે. રાઈટ. ભાગાકારની આધુનિક પદ્ધતિઓ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિઓની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે. બરાબર ને? તેથી આર્યભટ્ટે ગણિતશાસ્ત્રના શું કહેવામાં આવે છે? પિતા. આ ઉપરાંત તેમણે 10 ગીતિકા, આર્યભટ્ટિયમ જેવા ગ્રંથો પણ લખ્યા છે. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું એની અંદર શું શોધેલું છે? સમાધાન શોધેલું છે. આ ઉપરાંત ગણિતશાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરી અને તેમાં બોધાયન, આપસ્તંભ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય છે. તો આ થયું બધું ગણિત ક્ષેત્રનું પ્રદાન. એટલે આપણા ભારતના ઋષિમુનિઓએ પણ ગણિતશાસ્ત્રની અંદર આટલું મોટું પ્રદાન કરેલું છે. રાઈટ.